મેલડી તલભાર પણ મારિયા મેલડી જગતમાં એકલી હોરટ છે આપણી જગજુની વળી ગઢજુનો ગિરનાર પછી હાવજ જ્યાં હેંજણ પીવે તો નમણા હોય નરને નાર એવી કચ્છ કાઠિયાવાડ ગુજરાત હાલાર બરડો નાઘેર જાલે પાલે નદી નેરે હોલ હિન્દુસ્તાનની માલિપા જગદંબા જોગમાયા મેલડીના તો અસંખ્ય પરસા પડ્યા છે ભાઈ કોઈ કલીકોટના કાંઠાવાળી મેલડી કે કોઈ રેહમીના પાદરવાળી મેલડી કે કોઈ નગડી વાવના ટોડાવાળી મેલડી કે કોઈ અમારી ભગવા ભેખ કાનિયા જોગીની મેલડી કે પણ સાહેબ આજ જે કાંઈ મારે વાત માંડવી છે ઈ ગાંડી ગીરની માલિપા જુનાગઢની બાજુમાં એક પંખીના માળા જેવડું હાકરોળા કરીને ગામ છે ભાઈ અને હાકરોળા પાદરની માલિપા ગરીબ જેનું ઘર છે જાતે તળપદા કોળી જેનું નામ નાથો કોળી છે ભાઈ પણ સાહેબ માં જોગમાયા મહામાયા માં મેલડીનો પરમ ઉપાસક છે સાહેબ દિવસ ઉગે એના ઘરની માલિપા હોય કે ન હોય પણ સાહેબ માં મેલડીને 3 અગરબત્તી કરી અને પછી જંગલની માલિપા સાહેબ પોતે લાકડાનો ધંધો કરે છે કેવો કે ગાંડીગીરની માલિપા જઈ અને લાકડાનો ભારો કાપી અને બજારની માલિપા વેચે ને ત્યારે પોતાના બાળ બચ્ચા રોટલા ભેગા થાય આવી છે એની ગરીબાઈ છે અને એ ગરીબાઈની માલિપા પોતાનો જીવન ગુજારો ચલાવે છે સાહેબ દી ઉગીને હાથની માલિપા કુંવરોનો સોટિયો લઈ અને ગાંડીગીરના જંગલની માલિપા લાકડા કાપવા વિયો જાય છે ભાઈ પણ સાહેબ એક દિનો દિવસ એવો ઉગ્યો નાથા કોળી માટે કે માં મેલડીને 3 તાજમ ભરી અને જંગલની માલિપા લાકડા કાપવા જાય ને ત્યાં સાહેબ એક મોટો અડીખમ બાવળ ફાળી ગયો દી ઉગેન રોજ લાકડા કાપવા જાય 3 ગાઉ સુધી નાથો કોળી લાકડા કાપવા વિયો જાય પણ જંગલની માલિપા ગયો ને ત્યાં મોટો અડીખમ બાવળ ફાળી ગયો ને ત્યાં પોતે રાજી થઈ ગયો કારણ કે જેને 10 દિવસની સાહેબ રોજી મળી ગઈ જંગલની માલિપા રખડીને સાહેબ લાકડાનો ભારો વેચે ત્યારે પોતાના બાળ બચ્ચા રોટલા ભેગા થતા પણ સાહેબ એને એવડો બાવળ મળી ગયો નાથા કોળીનો આત્મો સાહેબ રાજી થઈ ગયો વાહ વાહ મારા કુદરત તે તો મારા બાળ બચ્ચાની રોજી રોટી મને 10 દિવસની આપી દીધી હવે મારે આખું જંગલ નહીં રખડવું પડે વાતું કરતા વાર લાગે અજીજી એ બોલી વાતું
માલપા કુવાડો રહી ગયો છે, હાથની માલપા ચોટીઓ રહી ગયો છે. અને નાથો કોળી એમ કે બાવળની ઉપર સડી અને બે પાંખાલી ડાળ હતી ને એક ડાળ ઉપર બીજો પગ રાખીને બે પગ રાખી અને નાથો કોળી જ્યાં બાવળ ઉપર ઘા કરવા જાય ને તો નાથને ખબર નથી કે બાવળનું થળિયું પોલું છે, પોલારની માલપા કાળોતરો નાગ બેઠો છે. ઓ બાપ મહામાયા મેલડીને કાંઈક વાત વધારવી છે. ઈ બાવળની ઉપર એક ઘા, બીજો ઘા, ત્રીજો ઘા મારવા જાય ને સાહેબ, તો બાવળના પોલારીની માલપાથી સાહેબ નાગ સીડ્યો. ચોથો ઘા, પાંચમો ઘા, છઠ્ઠો ઘા મારે ને હાથમો ઘા જ્યાં મારવા જાય ને ત્યાં નાગે ફેણ માંડી. હો હાથમો ઘા બાવળની માથે કરે ને તા તો નાથા કોળીના જમણા પગના અંગૂઠે નાગે બટકું ભર્યું. હો નાથો કોળી આમ ભાળી ગયો. ઓહો કાળોતરો મને નાગ આભળી ગયો સાહેબ. પોતાના બાવળ ઉપરથી પોતાના દેહને ધરતી ઉપર ધડપલ્યાને હેઠું મૂક્યો અને જેટલી હૈયાની માલપા હિંમત હતી ને હિંમત ભેગી કરી અને નાથા કોળીના મનની માલપા એટલું થુક લાવ. અહીંથી ગામ તો બહુ દૂર છે પણ ગમે એમ કરી અને મારા ગામ ભેગો થઈ જાવ ને તો જે ઘરની માલપા ગરીબ ઝૂંપડાની માલપા જે મારી ગરીબડી બહાય અને જે મારા નાના નાના બે પહોળા છે ને એનું છેલ્લી વાર મોઢું જોઈ લો. ઓ બા નથી નાથો કોળી ગામ હમું ડોટ કાઢે. ઉભો થતો જાય પણ સાહેબ બધી હિંમત ભેગી કરી અને ગામના ઝાપાની માલપા તો સાહેબ પહોંચી ગયો. ગામના ફાદરની માલપા પહોંચી ગયો ને તા નાથા કોળીના મોઢાની માલપાથી ફીણના ફોહા મળ્યા નીકળવા. અને ગામના ફાદરની માલપા પોતા નાથા કોળીનો દેહને પડી ગયો ને તા ગામના ફાદરની માલપા જે 5-7 વડીલો બેઠા હતા ને એ આમ ભાળી ગયા. ઓહો હો એટલે આ ભાઈ ઓલો ગરીબ નાથો લાગે છે, પડી ગયો, હાલો તને કાંઈક થઈ ગયું. ગામના માણસો જઈ અને નાથાને ઉભો કરી અને કીધું ભાઈ એ નાથા તને શું થયું ભાઈ? એ ગામના વડીલો જે 2-5 વડીલો હતા ને પગે લાગી નાથાએ કીધું કે બાપા હું દી ઉગે અને રોજ મારા બાળ બચ્ચા માટે જંગલની માલપા લાકડા કાપવા જતો હતો ને એ લાકડા જ્યાં કાપતો હતો ને લાકડા કાપતો હતો ત્યારે મને કાળોતરો નાગ આભળી ગયો છે બાપા. પણ બાપ મને કાળોતરો નાગ આભળી ગયો છે ને પણ હું તમને એક જ છેલ્લી પ્રાર્થના કરું છું બાપ કે ઝટ દઈ અને મને ટીંગા ટોળી કરીને મારા ગરીબ ઝૂંપડે લઈ જાઓ. મારા બાળ બચ્ચાનું મોઢું જોવું છે મારે, મને લઈ જાઓ બાપ. ગામના વડીલો નાથા કોળીને ટીંગા ટોળી કાવડ કરી અને પોતાના ફળિયાની માલપા મૂક્યો ને પણ સાહેબ જેના ઘરેથી ગરીબ બાઈ છે, તૂટેલો ફાટેલો હાડલો પહેર્યો છે,
અને વડીલોએ જઈને કીધું સે બાપા કોઈ ઘરે, પણ સાહેબી ગરીબ બાઈ પોતાના હાથની માલપા રોટલો ઘડતી હતી ને, રોટલો નીચે મૂકી અને વડીલોની લાજ કાઢીને કીધું કા બાપા. આમ નીચે બાઈની નજર ગઈ ને ત્યાં નાથા કોળીનું સાહેબ શરીર જ્યાં ધરતી ઉપર હુવડાયું હતું ને, ઝડપ લઈ અને બાઈ પોતાના ધણીની પાસે જઈ અને પરોઠે વાળીને બેહીને નાથાનું ખોળાની માલપા માથું રાખીને પોતાના ગરીબ હાડલેથી શેડેથી પોતાનું મોઢું સાફ કરીને બાઈ કહે છે, સ્વામિનાથ, એ સ્વામિનાથ, તમને હું છું? તેથી નાથો કોળી કઈ બોલતો નથી, બધી બાજુ નજર કરે છે, પણ સાહેબ એ નાથો કોળી એટલું જ્યાં બોલવા ગયો ને કે ભાઈ, એ ભાઈ, હા મારા સ્વામિનાથ, હું જંગલની માલપા લાકડા કાપવા ગયો તો ને મને મારો કાળોતરો નાગા પડી ગયો છે. સાહેબ આ દુઃખ તો જેની ઉપર પડ્યું હોય ને એને ખબર હોય કે દુઃખ શું કહેવાય છે. એ ભાઈ, મને કાળોતરો નાગા પડી ગયો છે, પણ ભાઈ જે દી ઉગે ને મારા બાપની દેવી મેલડીનું ભજન કરું છું ને, એ નાટે ખંડીઓ ટીંગાય છે ને થોડી વાર હેઠો તો ઉતાર. એ ભાઈ, બોલો જે નાટે કંડિયો ટીંગાય ને મારા બાપની દેવીનો, ઈ કંડિયાને એકવાર હેઠો ઉતારીને ઢાંકણું ખોલીને જોતો ખરી કે મારા બાપની દેવી છે કે એમાંથી વહી ગઈ છે. મારા ગરીબની ઝૂંપડીએ આગુ લાગી લાગી અમારા દુબળા ના ગાડે કોણ આવે, આવે કોણ આવે. હે ભાઈ, એ કંડિયો હેઠો ઉતારીને જોતો એમાં મારા બાપની દેવી છે કે કઈ ઉડણી થઈ ગઈ છે. તેથી એ ગરીબ બાઈ એટલું કીધું, સ્વામિનાથ, આપણા બાપની દેવી ક્યાંય ન જાય, આપણા બાપની દેવી ક્યાંય ન જાય. પછી નાથા કોળીએ છેલ્લો પ્રશ્ન કર્યો, હવે સાંભળજો. નાથા કોળીએ છેલ્લો પ્રશ્ન કર્યો કે ભાઈ, એ બધી વાત તો હાસી, પણ મારા છોકરા ક્યાં છે બાપ? હે, મારા છોકરા ક્યાં છે? સાહેબ નાથા કોળીના મુખની માલપાથી એટલો શબ્દ નીકળ્યો ને, મારા છોકરા ક્યાં છે? નાથા કોળીનું પ્રાણ પંખીડું ઉડીને આલોક છોડીને પલ્લોકમાં વીયું ગયો. નાથા કોળીના ખોળિયાની માલપાથી પ્રાણ પંખીડું એક બાજુ ઉડી ગયું અને એક બાજુ નિશાળે બેલ પડ્યો ને છોકરાને રજા પડ્યો. એક બાજુ નાથા કોળીનું પ્રાણ પંખીડું ઉડી ગયું, એક બાજુ છોકરાને નિશાળેથી રજા પડી. અને 7 વર્ષની બેન છે ને 5 વર્ષનો ભાઈ છે, બે ભાઈ બોન હાથની માલપા દફતરની ઠેલીઓ લઈને બે ભાઈ બેન ઊભી બજારે હાલ્યા આવે છે. સાહેબ એક બાજુ નાથા કોળીની બાઈ રોઈ રોઈ ગાંડી દૂર થઈ ગઈ છે અને આડોશી પાડોશીના માણસો જ્યાં ભેગા થઈ ગયા છે, અને એક બાજુ છોકરા હાલ્યા આવે છે નિશાળેથી, અને બે ભાઈ બેન વાતું કરતા કરતા હાલ્યા આવે છે ને પોતાની બેન આમ ગામના માણસો પોતાના ગરીબ ઝૂંપડે ભાળી ગયા ને. તેથી એ પોતાની બેન નાના ભાઈને કહે છે, ભાઈ રોજ દી ઉગે અને બાપુ જંગલની માલપા લાકડા કાપવા વ્યા જાય છે ને, આ જંગલની માલપાથી બાપુ કાંઈક પક્ષી પકડીને લાવ્યા છે, જો આપણા ઘરે કેટલું માણસો ભેગું થયું છે.
સાહેબ બે ભાઈ બેન ઉતાવળા ડગલા હાલી અને પોતાના ગરીબ ઝૂંપડા આવ્યા ને તો આમ પોતાના બાપને જ્યાં હું તો ભાળી ગઈ ને બે ભાઈ બેન ની નજરની મેખું જ્યાં લાગી ગયો પથ્થરની મૂર્તિ થઈ ગઈ હોય એમ બે ભાઈ બેન ની નજરની જ્યાં મેખું લાગી ગઈ ને ગામના ડાયા માણસોએ કીધું ભાઈ ઓલા બે છોકરા રહ્યા ને એને થોડી વાર અંદર લઈ જાઓ કારણ કે નાના બાળકો છે બી જાય છે એને બીક લાગે એને અંદર લઈ જાઓ ભાઈ બહેન ને જ્યાં અંદર પૂરી અને પાછળથી દરવાજો બંધ કરી દીધો અને ગામની માલપા સાહેબ 5 માણસો એકાબીજીનો આંખનો ઈશારો કરીને તો સમજી ગયા કોઈના ઘરેથી વાહડા કોઈના ઘરેથી કડબના પૂળા કોઈના ઘરેથી ખાપણ લાવી અને એ હાકરોળા ગામના પાદરની માલપા નાથા કોળીની કરગઠડી તેટા નનામી દિયાર થયો મારી જોગ માયા મારી પ્રભાત ના પોરની મારી મેલડી બેઠી બેઠી જોવે એ સાહેબ નાથા કોળીની કરગઠડી કેતા નનામી તૈયાર થઈ અને માણસો હુતરના તાતણાથી બંધ મણ્યા લેવા એક બાજુ નાથા કોળીની બાઈ રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ છે બાઈ બેનું દીકરીઓને આશ્વાસન આપે છે અને એક બાજુ તૂટેલા દરવાજાની માલપથી બે ભાઈ બોન આમ તળિયેથી નજર કરીને જોઈ રહ્યા છે કે બેન આ ગામના માણસો બાપુને શું કરી રહ્યા છે ભાઈને ખબર નથી કે આ બાપને શું થયું છે પણ સાહેબ 7 વર્ષની દીકરી સમજી ગઈ પણ તેથી ભાઈને રૂડું લગાડવા માટે એ બેન બોલી બેન ભાઈ બાપુને કાંઈ નથી તો નહીં બેન મને કે અને તેદી સાહેબી દીકરી કાંઈ બોલી ન ગયો આંખની માલ પછી દડ 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 આહુડાની ધાર પડે છે અને એક બાજુ જ્યાં નનામી તૈયાર થઈને પછી ગામના ડાયા માણસો કીધું કે ભાઈ ઓલા બે બેન ને ભાઈ જે અંદર રહ્યા ને એને થોડી વાર બહાર બોલાવો છેલ્લી વેળાએ એના બાપનું મોઢું જોઈ લે છેલ્લી વેળાએ પોતાના બાપનું મોઢું જોઈ લે પછી આપણે નાથા કોળીને લઈ જાવી પણ સાહેબ જ્યાં માણસ ત્યાં દરવાજો ખોલવા જાય ને તો ભાઈ તો ઉભો રહ્યો પણ બેન ધીમે ધીમે ક્યાં ગઈ પોતાના બાપ પાસે ન ગઈ પોતાના બાપ પાસે ન ગઈ પણ બાપને ઠેકી જેમ હરણિયું કૂદે ને એમ પોતાના બાપને ઠેકીને બેન ઊભી બજારે સડ્યો ક્યાં જાય રામજી મંદિરનો ચોક વટાવી અને ઝાપાના કિલની માલ પર મારી જોગમૈયા મેલડીનો અડીકમ પથ્થર હતો ની પથ્થરની પાસે જઈને દીકરી ઊભી રહી ગયો ધીમે ધીમે અમારી મેલડી પાસે દીકરી આવી એ બાપ ગામનો રામજી મંદિરનો ચોક વટાવી અને ઝાપાના કિલની માલ પર મારી જોગમાએ મેલડી જ્યાં બેઠા હતા ને ત્યાં દીકરી પહોંચ્યો થોડી વાર આમ ગામ હમુ નજર કરે થોડી વાર માં મેલડીના પથ્થર હમે નજર કરે થોડી વાર ગામ હમુ નજર કરે સાહેબી ઢીંગલી જેવડી દીકરી એટલું બોલી કે માં દેવી જગતની માલપા મેં આવી વાત સાંભળી છે કે જેનું કોઈ ધણી ન થાય ને એનો ધણી મારી મેલડી થઈ જાય હો માં કોઈ જેનું ધણી ન થાય ને એનો ધણી મારી મેલડી દેવ થઈ જાય હો માં
સાહેબ ઈ પથ્થર હોય, આપણા મઠ મંદિરની માલિપા પથ્થર હોય, મૂર્તિ હોય, ત્રિશૂળ હોય કે શ્રીફળ હોય કે ફોટા હોય, આ બધું જડ કહેવાય, બોલે નહીં, પણ જો એની માલિપા કોઈ ચેતનનો પૂર્ણાંક મળી જાય ને સુખદેવભાઈ, તો એમાંથી જવાબ મળે સાહેબ. હા, પણ દીકરી ગાંડી ગેલાસની માલિપાથી નિહાકો નાખીને દળ આહુડા પડે છે. હનુમા મેલડી ભાઈ એક જ વિલાપ કરે કે હે માં, મારી અમે તો તારા નાના નાના પહોડા સેવી દેવી, પણ જોઈજે હો અમારા પહોડાને કોઈ દાડો છેતરતી નહીં, હો મારા બાપની દેવી. પણ બાપ એ દીકરીનો એટલો અવાજ સાંભળ્યો ને, પથ્થરની માલપાથી મારી જોગમાયા મેરડીને હાકરોળા ગામના પાદરની માલપા બોલવું પડ્યું છે કે બેટા, બેટા તે મને મેરડીને શું કામ ટકોરો કર્યો? માં હું તારી પાસે એક વાત માંગવા આવ્યું છું, એક વસ્તુ માંગવા આવ્યું છું, મારી તું મને દઈશ? એમાં હું તારી પાસે એક વસ્તુ માંગવા આવી છું, તું મને દઈશ માં? હાથની માલપા ફડાક લઈને દીકરી માં મેલડી પાસે કાગારોળ કરતી હશે ને મારી મેલડી જોઈ રહી છે. વળી પાછી દીકરી આમ ગામની બજારમાં નજર કરી રહી છે, અને માં મેલડીને એક જ વસ્તુ કહે છે કે એમાં મારી રોજ દી ઉગે અને મારો બાપ ગરીબ હતો, મને ખબર છે માં. મારો દીવ કે મારો બાપ જંગલની માલપા લાકડા કાપવા જતો તો ને, અને અમે બે ભાઈ નાના નાના અમારા બાપની સામે ફળિયાની માલપા ઉભા રહીને લાંબો હાથ કરીને ઉભા રહેતા હતા ને, એના ખિસ્સાની માલપા હોય કે ન હોય, પણ માં અમારા ગરીબના હાથની માલપા રૂપિયો દેનારો મારો બાપ વિયો ગયો માં. બોલે અમારી દેવી દેવી દેવી, એમાં રૂપિયો દેનારો મારો બાપ વિયો ગયો. પણ તેદી માં જોગમાયા મેલડી કે દીકરી જન્મો ઈ જાવોનો કુદરત નો દી કરમ છે, પછી માંડ હોય, મેળ્યો હોય કે વેરણ વગડો હોય. એ બેટા જેનું નામ છે ને એનો નાશ છે. પણ દીકરી આજ હાકરોળા ગામના પાદરની માલપા તું તો મારી ગાય કહેવાય બાપ. અને બેટા થોડી વાર અહીંથી ખહી જા. નહીં માં પેલા મને વચન આપ કે મારા બાપને ઉભો કરીશ માં. મારી જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી પછી તારી પાસે કોઈ દી કાંઈ નહીં માંગો માં. અને સાહેબ ઈ માન દીકરી એટલી જ્યાં વાત કરી રહ્યા છે ને, તો ગામના માણસો જ્યાં પોતાના બાપને લઈને ઊભી બજાર હાલ્યા આવતા હતા ને, ત્યાં દીકરીની બાંગ ફાટી કે માં મારો બાપ. દીકરીના મુખની માલપાથી એટલો શબ્દ નીકળ્યો કે માં મારો બાપ. સાહેબ તાતો ઈ પાણાની માલપા મારી જોગમાં એ મેરડી ક્યાંય રહી ન કે દીકરી ખહી જા. અને ગામના માણસો હમણાં તારા બાપની નનામી આ ઉતારશે ને, અને દુનિયાની માતા તો બધી જીવતાનું ખાય છે બેટા. એ બેટા તને ખબર ન હોય તો કહી દઉં, દુનિયાની માતા આવી રહી ને ઈ બધાય તું જીવતાનું ખાય છે, પણ હું મરી ગયેલું ખાવ ને ઈ હું મેલડી છું. બેટા ખાઈ જાય એક બાજુ. નહીં માં મને પેલા વચન આપ કે મારા બાપને ઉભો કરીશ. બેટા એક બાજુ ખાઈ જા. હજી કહું છું હો, શાર કાંધિયા જ્યારે મારી માથે શ્રીફળ ફોડશે
અને એમાંથી જો ઉડીને એક કાસલું તારા માથે અડશે ને હે અને જો બેટા તને લોહી નીકળશે ને તો હાકરોળા આખા ગામને સાફ કરી નાખીશ. હોય ખાઈ જા બેટા. મારી જોગમાં મેલડી બોલી દીકરી ખાઈ જા તો તને એ કઈ લાગી જશે ને કોઈ શ્રીફળનું કાચલું તો બેટા આખા હવે હું મેલડી બહુ જાજા વર્ષે જાગી છું. આખા હાકરોળા ગામને સાફ કરી નાખી નીકળી જાય એક બાજુ દીકરી. પણ દીકરી સાહેબ નહીં, માં મને વચન આપી કે એકવાર મારા બાપને ઉભો કરીને મારા ઘરે લઈ જાય. અને પછી મારી મેલડી દેવ બોલ્યા પાણાની માલપતિ કે બેટા દાઢી મૂછના ધણી મને મેલડીને અવાજ કરે ને તો મેલડી આવીને ઊભી રહી જાતી હોય ને તો દીકરી તું તો મારી ગાયનો અવતાર કહેવાય. અને આજ હું મેલડી તારી હારે વચને બંધાવ છું કે જા બેટા એક બાજુ ખાઈ જા. જ્યારે તારા બાપની જ્યારે નનામિયા હેઠી ઉતારશે એની ફરતા 4 કાંધિયા છે અને 4 કાંધિયા પોતાના હાથની માલપા એક એક શ્રીફળ લઈને ઊભા હોય ને એક નાળિયેર મારા પાણા ઉપર ફોડે, બીજું ફોડે અને ત્રીજું ફોડે ને ત્યારે આ પાણાની માલપાથી હું નનામી બાળકી બનીને ખાંડુડી સરી હાથની માલપા લઈને નીકળીશ. હો ખાંડુડી સરી હાથની માલપા લઈને નીકળું, કોઈ નહીં ભાળે. દીકરી તું મને એક જ ભાળીશ. ગામનો માના ત્રીજું નાળિયેર જ્યાં ફોડે ને ચોથું નાળિયેર ફોડવા જાય અને હાથની માલપા ખાંડુડી સરી લઈ અને નનામીના જો બંધ નો તોડી નાખું ને તેથી તો હાકરોળના પાદરમાં બેઠેલી તારી મેલડી નો હોય બા, તારી મેલડી નો હોય બા. મારી કોણ બનાવે મનાવતા મનાવતા અમારા વડવા આવ્યા ગયા હરગની વાટે. માણસની હાથની માલપાથી ચોથું નાળિયેર ફૂટે અને તારા બાપના નનાવીના જો તડો તડ બંધ નો તોડી નાખું ને તેથી તો હું તારી મેલડી નો હોય, મેલડી નો હોય સાહેબ. માં મેલડી ખાંડુડી સરી લઈ અને નાથા કોળીના જ્યાં બંધને તોડીને નાથો કોળી આડા મળીને જ્યાં બેઠો છો ને અને તા તો ગામના માણસો બધા વિચાર મળ્યા કરે કે આ હું છું. પણ સાહેબ તેથી મારી જોગમાં મેલડીની દીકરી વાત કરતા હતા ને અને તેથી દીકરી માં મેલડીના 2 પગ પકડી અને કીધું કે વાહ માં વાહ દેવી. અને તેજી માં મેલડી છેલ્લા શબ્દની માલપા બોલ્યા કે દીકરી જ્યારે તારી માથે દુઃખ પડે ને જાજા વર્ષે તે મને જગાડી છે ને પણ જ્યારે તારી માથે દુઃખ પડે ને તેદી મને મેલડીને ટકોર કરજે તો તારું અડધું વેણ બોલ અને આખું વેણ આવીને જો પાળી નો દઉં ને તેદી તો હાકરોળના પાદરમાં બેઠેલી તારી મેલડી નો હોય. પણ બેટા આજ તું 7 વર્ષની છો ને કાલ 17, 18, 20 વર્ષની થઈ જા અને જેથી તારા માવતર તને પારકા ગામના પાદરમાં પીળા હાથ કરીને મોકલી દે ને અને ઈ જ ગામના પાદરની માલપા કદાચ તારી સાસુ તને સંતાપે નણંદ મેણા બોલે, અરે પતિ પણ તારો ક્યારેક પારકો બની જાય ને અને તેથી તારા હાહરવેલની માલપા ખૂણાની માલપા બેઠી બેઠી 3 તાળી પાડીને એટલું કહે કે ક્યાં ગઈ, ક્યાં ગઈ, ક્યાં ગઈ મારી હાકરોળના ઝાપાના કિલ્લની માલપા બેઠેલી મારી મેલડી ક્યાં ગઈ. અને બેટા તારો ત્રીજો અવાજ પૂરો થાય અને ભોમાંથી જો ભાલા નો બેઠા કરું ને તેથી તો હાકરોળના પાદરમાં બેઠેલી તારી મેલડી નો હોય, તારી મેલડી નો હોય બા.
ઠાકોરના ભાદરની માલપા મારી જોગમાએ મેલડી એક દી નાથા કોળીનું મોઢું બેઠું કર્યું હતું અને આવા ટાણે જેને મેલડીનું ભજન હોય જેને મેલડીનો તાર લાગી ગયો હોય ભલે ભૂવા ન હોય પણ ભલામણા તો ભેખનો દીકરો આજ મારી મેલડીને યાદ કરે અને જો જેના કાંઠે તો મેલડી આવતી હોય અને જો ભલામણા આજ મારી મેલડી તો દાંટી રહે ને તેથી તો એના કુળમાં મેલડી નો બેઠી હોય મેલડી નો બેઠી હોય બાપ એવી મારી બાવળવાળી મેલડી બાવળવાળી મેલડી હાય 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 એવી મારા દુબળા મનાની દેવી કેવા કીધું છે કે મારી હારાના ગાડે હવ બેહી જાય હો મારી કહેવતમાં કીધું છે કે હારાના ગાડે હવ બેહી જાય પણ આ જો નાથા કોળીને મરતો ઉગાડતી હોય અને આવા ટાણે દીકરીનો અવાજ સાંભળી તો મારી મેલડી આવતી હોય અને જો ગરીબના ગાડે આજ મારી મેલડી નો બેહી જાય ને દીદી તો દુનિયામાં મેલડી નો હોય બા મેલડી નો હોય બા વેપારી વાણીઓ બલી જાય મારી કુટિયા કુવાની કાળી નાગ આવી આવી ઓબા આવી આવી ઓબા મારી જોજે દુબળી નથી મારી સડી જાય મારી સુરત ના દવાખાના પગથિયા મારી કાળું ભુવાની મારી મેલડી સડી જાય કુળની માલપા મારી મેલડી બોલો ભગવતી વાહ જાઓ મળી જાઓ બોલો ભગવતી પણ સાહેબ જેને જેને ભગવતી મેલડી મળી ગયા છે એ સાહેબ મારી જોગમાં જેને જેને મેલડી મળી ગયા છે ને કળિયુગની માલપા એને કોઈ દાડો એક બાજુ ઉભા રાખીને પૂછજો કે આ મેલડીની રેણી કેણી કેવી રીતે રહેવાય છે ભાઈ સાહેબ આ કળિયુગની માલપા ઘરની માલપા 5 ગાંડા હોય ને એને હું તમે હાંસવી પણ કળિયુગમાં મેલડીને નથી હસવા દેવો અને જેને મેલડી મળી ગઈ છે એનો તો કાયદેસર મારી મેલડીએ દુનિયાની માલપા બેડો પાર કરી દીધો છે હે મોંઘેરો મારો માવતર મેલડી આ કાકડિયાના જાલ બાવડા મેલીસ નાય મોંઘેરો મારો માવતર મેલડી માં મેલડી કેટલા વાના કરજો જગતમાં ઈ કેટલા વાના કરો જો દુનિયાની માલપા મારી મેલડી કે હવથી જો તને હવાયો ન કરું ને
તેથી તો અહીંયા કુટિયા કુવાવાળી એક મારા રાધપરાની માલપા બેઠેલી મારી કુટિયા કુવાવાળી મેરડી નો હોય ભાઈ. અને ઈ જોગમાં માં મેલડીની આ વાતને વિરામ આપતા પ્રેમથી બોલો મેલડી મહાતની.